આને તાળીઓથી વધાવો, આને આને આ સંસ્કાર. ક્યા બાત હે યાર. અને મોજ તો જવો તાળીઓથી વધાવી, ખખડી ગયું આદમી. વાહ વાહ, લાગે ને 81 વર્ષ. એ વડીલ શું નામ રાખ્યા? દિવ્યેશ. દિવ્યેશ પપ્પાનું નામ? હે? કરશનભાઈ કામળિયા. કામળિયા શું હે? કેટલા વર્ષના થયા? કેટલા વર્ષ થયા આપણું અવતરણ છે? 5 વર્ષ નો હોય, વાજબી રાખ. તારે હબ જવાન થઈ જાય માલતા છે લગ્ન કરવાના. એમ નહીં, કપડા તો હા, કપડા તો હારા લાવશું જ. હા, કપડા તારે હાટું જો સાફો ને એવું બધું ત્યારે લાવશું, તલવારે આપશું તું તારે. પણ લગ્ન તો કરવા ને. પાકું એમ તો કરવા જોઈએ. આમ જો આ વિડીયો સાક્ષી છે. આ તેથી તારા લગ્નમાં આ વિડીયો મુકાવજે સ્ક્રીન ઉપર, અને મારો ડાયરો રાખજે. રાખે ને મારો ગોપાલભાઈ સાધુનો, જોટવા સાહેબનો, માસ્તર સાહેબ. પાકો તેથી મારા હશે 51 લાખ રૂપિયા પેમેન્ટ. હા, કારણ કે વધતું જાય ને મોંઘવારી પ્રમાણે. અને તેથી તું 200-500 કરોડનો માલિક હશે, એટલે આ કઈ પેમેન્ટ તને નડશે નહીં. પાકું ને? હા, ટલ્લા મારતો ને પાછો રળજે. હા, કરવાનો પ્રોગ્રામ ભાઈ. આખી નાચ સાક્ષી છે, આના લગ્નમાં મારો પ્રોગ્રામ રાખશે. મેં મારું હાજુ કરી લીધું. ઈ જવાન થાય ત્યાં તો હું નો જવાન રહું એમણા. હા, અને લગન છે. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મો ને બાપુ, તો જન્મતા વેદ બોલ્યો. નગર જો જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે. જન્મતા વેદ બાળક રડે તો જ સારું લાગે. હાસ્ય છે સારું છે, પણ જન્મતા દાંત કાઢ્યા હોય તો આપણે ત્યાં કોણ આવ્યું ભૂતના પેટનું? આ એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને, પા ભાગનો ફેરો ફર્યો ને, ત્યાં સાહેબ ખેતરપાળ આવે. જેને પૈણા બધાને ખબર હોય. અમે લગ્નની વાતો બહુ ઓછી કરીએ. શું કામ? કારણ કે આ બેટી બસો અભિયાનમાં વાંઢા વિસ્તાર જાદો છે, અને આપણે લગ્નની વાતો કરી શું કે માઇન્ડ ભૂલે તો અમારું લાવ્યા. એક વરરાજો આમ ફેરા ફરતો હતો, પા ભાગનો ફેરો ફર્યા. પા ભાગનો ફેરો ફરી એટલે ખેતરપાળ આવે, અને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખાલીનો. ઓમ શુભ લગ્ન મંડપજ્જે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વિધિમાં કઈ ફેરફાર ન હોય. અરે દાદા આલ્યો બીજા 200 રૂપિયા, પણ એ મુદ્દો રહેવા ગયો કે નહીં ભાઈ, વરરાજાના પગમાં લઈ તમારે બૂટ મોજા કાઢવા પડશે. ગોર બાપાને શું થયું કે આ બધી વિધિ તો અણવરને કરવી પડે, અને વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢવા પડે, અને લગભગ બનેવી સાહેબ જ અણવર હોય. હા, તને નથી ખબર? અને તેથી બધા એનો વારો પાડતા હોય અણવરનો. એટલે આ ગોર બાપાને શું થયું કે અણવર થોડા ઘમંડી છે, એને વરરાજાના વાંકા પડખે બેસીને એના પાછો વરરાજો ખંભેથી આમ ખંભે પકડી રાખે, એક પગ ઊંચો રાખ્યો હોય, ઘોડાઈ રાખ્યો એમ. અને અણવર એના પગમાં લઈ બૂટ ને મોજા કાઢે અને ખેતરપાળને અડાડે, પાછા મોજા પહેરાવે ને પાછું બૂટ પહેરાવે. એટલે ગોર બાપાને શું થયું કે આ થોડોક વીઆઈપી અણવર હશે, એટલે કીધું નહીં ભાઈ, આમાં વિધિમાં કાંઈ ફેરફાર ન થાય બાપા. આપણે અણવર થયા હોય તો અણવરનું પાત્ર ભજવવું પડે બાપા. અરે દાદા, ભજવવાનો મુદ્દો નથી. આલ્યો બીજા 1000 રૂપિયા, પણ એ મુદ્દો રહેવા ગયો. નહીં ભાઈ, અઢાડવો જ પડે. વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો ઉઠો ખેતરપાળને અડાડો. ગોર દાદા કે આલ્યો તમને ગોર દાદા બીજા 500 આપણે 2 અડાડી દઈ, બાકી વરરાજાને રહેવા ગયો. ગોર દાદા કે સોખવટ કરો. સોખવટ એટલી કે અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો? તાકે હજી નથી સમજાણું, તાકે અંગૂઠો જ નથી.
ઈ પગ બૂટમાં હોય ત્યાં સુધી ધારો છે. અરે સાહેબ હવે તો ખરેખર એક દીકરી હારે જાતી હતી, એટલે હારે જાય એટલે દીકરીને વળાવતી વખતે બધા રડે ને. ગીત ગાચ્યું જતું હોય, બેન પડે આવજો બેની આવજો, કાગળ પત્તર લખજો, ભૂલી નો જાતા અમને. આ ફેશન નું ગીત. આપણે એમ થાય કે વળાવે છે કે તગડે છે. બાબુ વિદાય ગીતે જાય જેમ તેમ નહોતા. એવા ઢોલરિયા રાજા મારી ભૂલ્યું માફ કરજો, ભૂલ્યું જો હશે તો એ અમે ખોળો પાથરી લેશું. એવા ઢોલરિયા રાજા મારી ભૂલ્યું માફ કરજો. મારે હસાવા છે પણ યાદ આવી ગયો એટલે કહું. બાપુ અહીંયા હિરણ આગે નથી ને એટલે કવિ દાદ યાદ આવ્યા. કવિ દાદ બાપુ કહે છે કે એક મારા મિત્રના, મારા સ્નેહીની દીકરીના લગ્ન, અને એ લગ્નમાં હું ગયો. કવિ દાદ યાદી કરે, પદ્મશ્રી દાદ બાપુ. શિવાભાઈ, કવિ દાદ એમ કહે છે કે અમે દીકરીને વળાવવા માટે ગામને જાપે ગયા. ગામને જાપેથી આખું ગામ વળાવીને પાછું વયાયું. ગાડું હાલતું થયું ત્યારે બળદ ગાડા, ગાડું હાલતું થયું. જગદીશભાઈ વળાવીને ગામ વયાયું. કવિ કહે છે કે મારો ભેરું ન્યાલી ગાડાની સામેલી નજર નહોતો હટાવતો, મટકું નહોતો મારતો. આંખ માલી ખુલ્લી આંખું એ શ્રાવણ અને ભાદરવો વયો જાય, આહુડા મૂછમાં આવીને લીપાઈ જતા હતા. હદ તો એ થઈ કે મેં કીધું ભાઈ હવે તો પાછો ફર. ગાડું બહુ દૂર વયું ગયું. દાદભાઈ એકવાર મારી દીકરી મારી હામું જોઈ લે ને તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં. પણ દીકરી હામું નહોતી જોતી હો. હું કામ એને એમ હતું કે હવે જો મારા બાપ હામું જોઈ તો મારા બાપને સાનું કોણ રાખશે. કવિ દાદ એમ કહે છે કે ત્યારે કવિ દાદે હાથમાં કલમ લીધી. સાહેબો કે દીકરી તારા પિતા હામું ન જોતો કાંઈ નહીં, પણ તું નાની હતી ત્યાંથી લઈને જુવાન થઈ ત્યાં સુધી તું આ ગામની જાપે આંબલી પીપળી રમીને એ વડલાની પીપળની ડાળું અત્યારે પવનથી હલતી બંધ થઈ ગઈ. અને સાહેબ તમે જોજો દીકરી જ્યારે વિદાય લેતી હોય ને ગામના જાપામાં લે ત્યારે પવન થંભી જાય. એ ઝાડવાએ એ દીકરીને જોઈ હોય. અમારે એક બાજુમાં ગામ છે જગદીશભાઈ, બહુ સરસ વાત યાદ આવી એટલે કહું. અમારી બાજુમાં એક ગામ છે, એ ગામના ઝાપામાં એ ઝાડવાની નીચે એક ભાઈ થોડું ઘણું ગાળો બોલતો હતો. અને અમે ગામના સરપંચ નીકળ્યા. એ સરપંચે કીધું તું ફલાણા ભાઈનો દીકરો છો ને? કે હા. એક વાત કહું ભઈલા, કે ખોટું ન લગાડતો, કોઈ દી ગામને ઝાપે ન આવતો. કેમ? તાકા ગામના ઝાપાના ઝાડવાએ તારા દાદાને જોયેલા છે ને એની ખાનદાની જોયેલી છે. કાલ ઝાડવા ઝાખા થઈ જાય, આ ફલાણા ભાઈનો દીકરો આવો નીકળ્યો ભલામાના. હે એ દીકરીને કવિ દાદ એમ કહે છે કે દીકરી તું પિતાની હામું ન જોતો તને મુબારક, પણ આ ગામના ઝાડવા હામું તો જો. આંબલ પીપળ ડાળ બોલાવે, આંબલ પીપળ ડાળ બોલાવે. એક વાર હામું જો ધુબકા દેતી જે ધરામાં, આરો અણહરો કાળજા કેરો કટકો મારો, કાઠ
હાથથી ચૂટી ગયો કાળજા કેરો કટકો મારો. અને એમાં આંબલી પીપલની વાત આવે એટલે કીર્તિદાનનું ગાયેલું ગીત યાદ આવે. અને જેવું કે ગોપાલભાઈ જેવું ન ગાય શકું સાહેબ, પણ વિષયમાં આવ્યું એટલે કહું, તમારી દીકરીનું જતન કરજો બાપ. એક દીકરી એવી છે કે એના 4 નામ બદલે છે. જ્યારે જન્મ લે છે ત્યારે દીકરી છે, પછી એનું નામ બેન પડે છે, ત્રીજું નામ ઈ ફેરા ફરીને જ્યારે ઈ દીકરી વહી જાય ત્યારે એનું ત્રીજું નામ પડે ઈ વહુ છે. અને પછી કુળદેવીની કૃપા થાય, ઈષ્ટદેવની કૃપા થાય, અને જ્યારે એને બાળકનો જન્મ થાય ત્યારે એનું ચોથું નામ પડે છે હીરાભાઈ માં શબ્દ છે. જે પછી માથી મોટું માં જગતમાં કોઈ નથી હો. માથી મોટું કોઈ નહીં. જળધાર કે જગદીશ. જગદીશભાઈ આપનું નામ આવ્યું. માથી મોટું કોઈ નહીં. જળધર હોય કે જગદીશ. પછી સૌ કોઈ નમાવે શીશ. ઓલું અંબા આગળ આલિયા. પછી માની માં હોય ને તો એને નાની કેવી પડે બાપ. હે પણ શરૂઆત તો દીકરીથી થાય. ઓલિયા બલીને પીપળી રે ઓલિયા બલીને પીપળી રે જોશે તારી વાટ રે ઓલિયા બલીને પીપળી રે જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડલીને ખમ્મા ધણી મારી દીકરી રે મીઠુડી અમે જોશું તારી વાત. ઓરે ઓ પારે વણા તો ઓરે ઓ પારે વણા તો કાલે ઉડી જાજ રે પારેવડા તો કાલે ઉડી જાજ રે મારી હારો રહી જાને આજ નિરાત. એ મારી હારો રહી જાને આજ નિરાત મારી લાડલીને ખમ્મા ધણી મારી દીકરી રે મીઠુડી અમે જોશું તારી વાત. એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ધણી ખમ્મા. એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઘણી ખમા મારી લાડકડીને ઘણી ખમા મારી લાડકડીને ઘણી ખમા.
ક્યા વાત. એ આંબલ પીપળ ડાળ બોલાવે એક વાર હામું જો ધુબકા દેતી જે ધરામાં આરો અણહરો કાળજા કેરો કટકો મારો કાઠથી ચૂટી ગયો કાળજા કેરો કાટકો મારો. અને શેલી કડી બાપ દાદ બાપુ કહે છે કે એને હું ફોહલાવીને ઘરે લઈને આવ્યો. આ બધાને અનુભવ થયો છે. કાલે તમને આ મંડપમાં એ અનુભવ થશે જ્યારે પોથીજી અહીંથી નીકળી જશે ને ત્યારે આનો આ મંડપ ઝાંખો લાગે છે. એમ જે માંડવે ગીતોના ચકોર બોલતા હતા જ્યારે એ વળાવી દીકરીને વળાવીને બાપ જ્યારે પાછો પોતાના આંગણામાં પગ મૂકે ને એનો એ માંડવો ખાવા દોડે છે. કવિ દાદ બાપુ કહે છે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. ઘરમાલી જાણે કોકે ખાતર પાડ્યું હોય સાહેબ. જિંદગી ભરની સંપત્તિ કોક લૂંટીને વયો ગયો હોય એ નાની કહેવાય સાહેબ. બીજી અંદર એક હિંમત પડી હોય કે કાલ કોણી માળીને રળી લેશો. પણ આ તો લાડનો ખજાનો સંપત્તિનો ખજાનો નહીં. કવિ દાદ બાપુ કહે છે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જો તોર્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદ કે જો તોર્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદલ કે જો તોર્યો આ જાન ગઈ મુજ જાન લઈને. જાન ગઈ મુજ જાન લઈને સુનો માંડવડો કાળજા કેરો કાટકો મારો. કાઠથી ચૂટી ગયો કાળજા કેરો કાટકો મારો. કાઠથી ચૂટી ગયો કાળજા કેરો કાટકો મારો. કાઠથી ચૂ